નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે સમગ્ર ભારતમાં મંડળ અને વસ્તી સ્તરે વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના શિનોર મંડળીનું વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન જેસી પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ શિનોર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર શિનોર મંડળના અલગ અલગ ગામમાંથી મોટી સંખ્યામાં હિન્દુ સમાજના ભાઈઓ, યુવાનો, માતાઓ આવ્યા હતા. જેમાં મુખ્ય અતિથિ તરીકે મહંત શ્રી જગન્નાથદાસજી મહારાજ, મહંત શ્રી સત્યનારાયણ મંદિર, માલસર સુપ્રસિદ્ધ કથાકાર તેમજ મુખ્ય અતિથિ તરીકે જીગરભાઈ પંડ્યા, વડોદરા જિલ્લા સામાજિક સદભાવ સંયોજક, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મહંત શ્રી જગન્નાથદાસજી મહારાજે હિન્દુ ધર્મની એકતા અને ધર્મની રક્ષા માટેની વાત કરી હતી, તેમજ ગૌ સંવર્ધનની પણ વાત કરી હતી. તેમજ મુખ્ય વક્તા જીગરભાઈએ સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે સંઘના કાર્યો તેમજ પંચ પરિવર્તનની વાત કરી હતી. જેમાં સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ, નાગરિક શિષ્ટાચાર, સ્વ આધારિત જીવન આ 5 મુદ્દાઓ પર વાત કરી હતી. તેમજ આ કાર્યક્રમનું આયોજન ગામના યુવાનો દ્વારા ખૂબ સારી રીતે કરવામાં આવ્યું હતું. જેમાં એપીએમસી ચેરમેન સચિનભાઈ પટેલે શું કહ્યું સાંભળો. રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, શિનોર સાગરી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આજ રોજ શિનોર નગરમાં વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જગન્નાથજી મહારાજ, માલસર સત્યનારાયણ મંદિરના મહંત ખાસ ઉપસ્થિત રહ્યા અને વક્તા તરીકે જિલ્લામાંથી જીગરભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા કાર્યવાહ ચંદ્રકાંતભાઈ પંચાલ, સહકાર્યવાહ સમીરભાઈ ચુનાવાલા, શૈલેષભાઈ, ગંભીરભાઈ વસાવા, વિકાસભાઈ માછી, અશોકભાઈ ભગત અને શિનોર નગરના અને આજુબાજુના ગામના યુવાનો જે મહેનત કરી તો એમને અભિનંદન પાઠવું છું. અને સાથે સાથે આજના સંમેલનનો મુખ્ય ઉદ્દેશ કે અને સામાજિક સમરસતા આવે સમાજમાં અને પર્યાવરણનું જતન કરીએ, પ્રકૃતિનું જતન કરીએ એ વિશે વક્તાશ્રીએ અને જગન્નાથજી મહારાજે વક્તવ્ય આપ્યું અને આ કાર્યક્રમને સફળ થયો. આ બદલ હું શિનોર નગર તરફથી સર્વેને હું આભાર વ્યક્ત કરું.